ગુડ મોર્નિંગ દોસ્તો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જય જવાહર, જય આદિવાસી દોસ્તો. તો આજે આપણે જઈએ છીએ વડોદરા, થોડું ખરીદી કરવાની છે અને ટૂંક સમયમાં કંઈક કરવાનું છે નવું આ જ મહિનામાં. તો એના માટે ખરીદી કરવા જઈએ છીએ વડોદરા અને શોપ ખોલવાની છે. શાની શોપ છે એ તમને ટૂંક સમયમાં ખબર પડશે. તો તેના માટે આપણે સામાન લેવા જઈએ છીએ એક્ટિવા લઈને અને બામલાથી પ્રતિકને જોડે લઈ જઈએ છીએ. તો પહેલાં પેટ્રોલ પુરાઈને પછી ત્યાં બામલા જઈશું, ત્યાંથી લઈને વડોદરા નીકળીશું. તો બને રહેજો વ્લોગમાં. નીકળે છે વડોદરા જવા માટે. તો પેટ્રોલ પુરાઈને નીકળીશું બામલા અને પછી ત્યાંથી પ્રતિકને લઈને જઈશું. આ જોઈ શકો સવારનો નજારો અને આ પુરાઈ દઈએ છીએ ફૂલ, કેમ કે વડોદરાથી પાછું રિટર્ન થવાનું છે એટલે. તો પેટ્રોલ પુરાઈને નીકળીશું. તો આ છે ધનિષાનું ઘર અને પ્રતિકને ફોન કર્યો છે અને પ્રતિક આવે છે સામે. પછી એને લઈને હવે નીકળીશું બરોડા જવા માટે. તો ફાઇનલી કપડાં ચોકડી પહોંચી ગયા છે અને હવે ઘરે જઈને પછી આયનભાઈને જોડે લઈને પછી જઈશું ખરીદી કરવા. 2 કલાકની સફર બાદ પહોંચ્યા છે વડોદરા. એક્ટિવા એટલે થોડી ફાસ્ટ ભગાઈ પણ રિક્સ પર ભગાઈ અને પહોંચી ગયા છે કપરાઈ ચોકડીને. સહિત જઈશું સીધા ઘરે. પહોંચી ગયા છે સોસાયટીમાં. હવે જઈશું ઘરે. અમે જઈએ છીએ ટેબલ લેવા માટે. ટેબલ લેવા માટે અત્યારે તો ટેબલે આવ્યા છે ધનલક્ષ્મી ફર્નિચરમાં. હવે નક્કી કરે કેવું પસંદ આવે તો લઈશું અહીંયાથી, તો બીજી દુકાને જઈશું. હવે ટેબલ જોઈએ છે કેવા છે કેવા નહીં તે. ખુરચીઓ છે, ટેબલ છે, જોઈએ છે. પસંદ નહીં આવે તો બીજી જગ્યાએ જઈએ છીએ, અહીંયાથી નહીં લેતા. હવે જઈશું બીજી જગ્યાએ બતાવીશું. એ માંડવી ગેટ મેલડી માતાજીનું મંદિર હવે જઈએ છીએ. અને શિવરાત્રિની ફૂલ તૈયારી ચાલુ છે. આ જોઈ શકો બધે બેનરો મારેલા છે. અને આ માતાજીનું મંદિર મેલડી માનું. તો આ બીજી દુકાન આવી ગયા છે ટેબલ જોવા માટે. અને અહીંયા સારા લાગે છે ટેબલ જોઈએ. આ જો એક અને બીજું બી પેલું સેલોનો બી બતાવી છે. ચલો થેન્ક યુ. તો આપણે અહીંથી લીધી છે આપણે પેરાડાઇઝ પ્લાસ્ટિક. સેલોની કંપની છે સ્પેશિયલ, અને ભાવ બી થોડો કીધો પણ થયા 5,000. હું કેવું ભાઈ? હવે ખોલવાની છે દુકાન, તો હવે પાછું પડવું નહીં. હવે રિસ્ક લીધો તો હવે કંઈક તો કરીશું. હવે જઈએ છે ગોડાઉન પર. ગોડાઉન પરથી ટેબલ મળશે એવું કીધું છે.
તો ગોડાઉન પર જઈને ત્યાંથી ટેબલ બહાર કાઢે ને પછી એવું કોઈ તો મોટી ગાડી લઈને આવીશું. તો હવે જઈએ છે ગોડાઉન પર, બને રહેજો વ્લોગમાં. તો ગોડાઉન પર પહોંચી ગયા છે અને આપણે 10 સ્ટૂલ લીધા છે. હવે 2 ડાઇનિંગ ટેબલ લેવાના છે અને પછી સમા તલાવ મૂકીને પછી આપણે પૂનમ બસમાં મોકલવાનું છે. તો અત્યારે અને મૂકવા જઈએ છે સમા તલાવ. તો ટેબલ અને ખુરચી આપણે હસમુખ હોય છે દેવ મોટર ટ્રેનિંગ સ્કૂલના હસમુખભાઈના ત્યાં મૂકી છે. અને હવે જઈશું પ્રતિકને લેવા ને ત્યાંથી પછી જઈએ ઘરે અને પછી ભાઈને ઉતારીને પછી પાછા અહીંયા આવીશું. તો પૂનમ બસમાં મોકલવાનું છે. તો પૂનમ બસ 3 વાગે જોઈએ આવશે તો એમાં મોકલી પછી જઈશું આપણે કવર. અને આ જોઈ શકો સિટીનો ટ્રાફિક અને રૂલ્સ તોડતાનું કેવું ભાઈ. જઈશું પ્રતિકને લેવા પછી જઈશું આપણે ઘરે. તો દોસ્તો ઘરે જઈને આપણે ઉતારી લીધા છે ટેબલ અને એ હવે ત્યાં મૂકી દીધા છે. હવે લક્ઝરી એટલે લક્ઝરીમાં લઈને પછી નીકળીશું. આપણે દેવિકા મોટર ટ્રેનિંગ સ્કૂલમાં મૂક્યું છું હસમુખભાઈની દુકાને. હવે જઈએ છીએ ત્યાં આપણે અને પછી ત્યાંથી બસમાં સામાન મૂકીને પછી જઈશું ઘરે. તો દોસ્તો આજે બહુ થાકી ગયા છે અને આપણે બસમાં મોકલાવ્યું છે અને હવે પૂનમ બસ આવે એટલે લેવા જઈશું. અને થોડું થાકી જવાયું હતું એટલે બીજો બ્લોગ શૂટ નહીં કર્યો કે જે બસમાં મૂક્યું ને હવે બસ આવે છે તો લેવા જઈશું. અને હવે રિક્સ લીધો છે તો કંઈક કરીને બતાવીશું. તો હવે ટૂંક સમયમાં આપણી નવી શોપ ખોલવા જઈ રહ્યા છે. જો માતાજીની દયા અને તમારા પ્યાર અને સપોર્ટથી જો દુકાન ચાલશે તો બહુ સારું છે. તો શેની દુકાન ખોલવાના છે તે તમને આ મહિનામાં ખબર પડશે, પણ આ મહિનામાં દુકાન ખોલવાના છે ફાઇનલ છે. તો બને રહેજો બ્લોગમાં. હવે જઈશું આપણે બસ આવે તો લેવા માટે. અને આજે અમારા તો દોસ્તો સામાન આવી ગયું છે અને આ સામાન પડ્યું છે. હવે ટૂંક સમયમાં દુકાનની ઓપનિંગ કરવાના છે. અને જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.